પાટણ જિલ્લાના જીલિયા ગામે થયેલી ગેંગવોરની ઘટના અને તેનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાઓ જાગી હતી। આ મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 18 જેટલા લોકોને અટકાયત કરી હતી। આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ક્ષત્રિય સમાજમાં નારાજગી વ્યક્ત થઈ હતી અને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો। હવે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા સામા પક્ષે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે ભાવેશ દેસાઈ દ્વારા ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી જેલિયા ફાર્મ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનથી ફાર્મ હાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, પાટણ। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।